નમસ્કાર મિત્રો, બીઆર વરિયા ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા અગત્યના વિડીયો, અગત્યની માહિતી અને તમામ સરકારી ભરતીના ન્યૂઝ. તો મિત્રો, સન્ડે કોમેન્ટ બોક્સના આપણા આ 12મા એપિસોડમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું કે જ્યાં તમે પૂછેલા સવાલના જવાબ હું આપવાની કોશિશ કરીશ. તમે ઘણી બધી રીતે મને ઘણા બધા સવાલ પૂછેલા છે અને ઘણી બધી ક્વેરી તમારા મનમાં રહેલી હોય છે. તો આ વિડીયો થકી એ બધી ક્વેરીને દૂર કરવાના, એ બધા પ્રશ્નોને દૂર કરવાનો જ હું પ્રયાસ મારી રીતે કરતો હોઉં છું. મિત્રો, જો કદાચ આમાં કોઈ સવાલનો જવાબ આપવામાં મારાથી ભૂલ થઈ જાય, કદાચ કોઈ ખોટો જવાબ અપાઈ જવાય તો કદાચ મને એનાથી તમે માફ કરી દેજો. કેમ કે ક્યારેક જવાબ ખોટો બી અપાઈ જતો હોય છે ઉતાવળમાં કે કોઈ બી કારણથી. તેના માટે તમે મને માફ કરી દેજો. બાકી મારી રીતે તમને સવાલના જવાબ હું વ્યવસ્થિત આપવાની કોશિશ કરી જ રહ્યો છું અને કરતો જ રહીશ. તો મિત્રો, આપણા આજના 12મા એપિસોડમાં ઘણા બધા સવાલ રહેલા છે. બધા સવાલના જવાબ મેં મારીથી લેવાની કોશિશ કરેલી છે, જવાબ આપવાની કોશિશ કરેલી છે. તો તમે વિડીયોને શરૂથી લઈને એન્ડ સુધી જોજો. આમાં બધા સવાલના તમારા જવાબ મળી જશે. સૌપ્રથમ આપણે સવાલની વાત કરીએ તો નેહા પટેલ લખે છે કે સર, વીએસ ભરતીનો સેકન્ડ તબક્કો આવશે કે? તો સેકન્ડ તબક્કો આવશે એ પાક્કી માહિતી તો નથી, પણ આવશે ખરા એ વાત સાચી છે. પણ ક્યારે આવશે, કે દિવસે આવશે, જાહેરાત શું થશે એની કોઈ માહિતી હજી સુધી આવી નથી. કદાચ બને તો ઇલેક્શન પછી જ એ આવી શકે છે. ઇલેક્શન પહેલા કોઈ શક્યતા રહેલી છે નહીં. ત્યારબાદ છે હરેશ સાકરિયા લખે છે કે વીએસ ભરતીમાં તારીખ 19 કે 25 છે, તેમાં સાચી કઈ તારીખ છે? તો 19 અને 25 તારીખ ઘણા ખરા મિત્રોમાં આ કન્ફ્યુઝન રહેલી છે. તો મિત્રો, એ બંને પરિપત્રો તમે શાંતિથી એક વખત વાંચજો, તમને ખ્યાલ આવી જશે કે જે બીજો પરિપત્ર, છેલ્લો જે લેટેસ્ટ પરિપત્ર જાહેર થયો, એ પરિપત્રમાં લખેલું છે કે 9 અને 10 તારીખે જે પહેલા જાણ કરવામાં આવેલી હતી. તો 9 અને 10 તમને ખબર જ છે જાહેર રજાના દિવસ છે, એટલે કે શનિ અને રવિ આ જાહેર રજાના દિવસ છે. એટલે 9-10 તારીખને જે કંઈ પણ હતું એના આધારે એ તારીખમાં ફેરફાર થયો છે. અને એ બીજો જે પરિપત્ર આવ્યો હતો ને એમાં જે તારીખ આપેલી હતી એ તારીખ સાચી છે. એટલે એ તારીખ છે 25 તારીખ. એના માટે મેં લાસ્ટ વિડીયો બનાવેલો હતો, જે તમે ન જોયો કદાચ તો તમે જોઈ લેજો, તમને તારીખ ખબર જશે. એટલે કે 25 તારીખ ફાઇનલ તારીખ છે. ત્યારબાદ છે પ્રવીણ કંજરિયા લખે છે કે સર, વેટિંગ રાઉન્ડ ક્યારે પડશે? હું હેન્ડીકેપ છું, મારે 72.26 છે, એને 72.49 અટક્યું છે. શું વેટિંગમાં વારો આવશે? હવે વેટિંગ ક્યારે ખુલે છે, ક્યારે પડશે એની માહિતી નથી. કદાચ ઇલેક્શન પછી જ ખુલવાની શક્યતા રહેલી છે. ઇલેક્શન પહેલા તો એની લગભગ કોઈ શક્યતા છે નહીં. હવે જોઈએ એક્ઝેક્ટ ક્યારે ખુલે છે. અને તમારા સવાલ મુજબ જોવા જઈએ તો 72.26 અને 72.49 માં જાજો ફરક નથી, એટલે વેટિંગમાં આવવાની શક્યતા રહેલી છે ખરા. પણ જોઈએ આગળ લાગેલા જે હેન્ડીકેપ ઉમેદવારો હોય છે એમાંથી કોઈ નોકરી છોડે છે તો એના આધારે જ લાગી શકે, બાકી શક્યતા થોડીક ઓછી રહે છે. ત્યારબાદનો આગળનો સવાલ છે સોઢા અશોક લખે છે કે સર, સ્કૂલ ઇલેક્શન વખતે જ સ્કૂલમાં હાજર થવાની ડેટ આપશે કે ચુકાદો આવ્યા પછી જ તમને તારીખ આપશે? તો તમે જ્યારે સ્થળ પસંદગી કરવા માટે જશો, સ્થળ પસંદગી કરશો એટલે તરત જ તમને છે તારીખ બી આપી દેશે. એટલી તારીખમાં તમારે હાજર થવાનું છે. એ બધી વિગત તમને કોલ લેટરમાં, એટલે કે એક પત્રમાં એક સાથે તમને બધી માહિતી આપી દેશે. એમાં કોઈ ચુકાદાની રાહ જોવાની શક્યતા રહેલી છે જ નહીં. ત્યારબાદ છે સચિન રાવલ લખે છે કે સંસ્કૃત સબ્જેક્ટ 69.15% મેરિટ બને છે, ઓપનમાં છું, જો ચાન્સ ખરો જોબ માટે? પ્લીઝ સર રિપ્લાય મી. જો પહેલી વસ્તુ ચાન્સ છે કે નહીં એની માહિતી હું તમને કોઈ વ્યક્તિ ન આપી શકે અત્યારે, પણ હા એટલું તમને કહી શકું 69.15% છે અને સંસ્કૃત વિષયમાં છે ને ઓપનમાં ભલે આવો છો, પણ ટકાવારી તમારી સારી છે, મેરિટ તમારું સારું છે, એટલે ચાન્સ તમારો લાગવાની શક્યતા વધારે છે. તમે આરામથી લાગી શકો એમ છો. છતાં બી ભરતી આવે ત્યારે એક્ઝેક્ટ જોઈ લેજો કેટલી ભરતી આવે છે એના આધારે બધું નક્કી થતું હોય છે. પણ તમારું મેરિટ સારું છે એટલે તમારી ઓછી ભરતીમાં પણ વારો આવવાની શક્યતા રહેલી છે. થોડીક રાહ જો, ભરતી આવશે તમારો વારો ચોક્કસ આવી જશે. ત્યારબાદ છે પટેલ નીલમ લખે છે કે બદલીનો કેસ તો 2 યરથી ચાલે છે, તો અત્યારે આટલી બધી માથાકૂટ શું કામ? અને બીજું એ કે આની પહેલા પણ વીએસ 2017, અધર મીડિયમ 2018 માં ભરતી થઈ જ છે. તો એ લોકોને તો કોઈ પ્રોબ્લેમ થયો નહીં. એ બધાને જોબ ચાલુ થઈ જ ગઈ ને આપણે જ વેટ કરવાનો. કેસ તો 2 યર પણ ચાલે તો શું કરવું? એકદમ વાત સાચી છે નીલમબેન તમારી, કે જે 2017 માં ભરતી થઈ અને 2018 માં જે અધર મીડિયમ વાળાની ભરતી થઈ, તો આ બંને ભરતીમાં આ બદલી કેમ્પનો કોઈ અસર હતી નહીં. એ લોકોને તો જે રીતે પ્રોસેસ થવાની પ્રોસેસ થાય ને લોકો જોબે બી લાગી જાય અને નોકરી બી ચાલુ થઈ ગઈ હતી. આ ભરતીમાં જ આ તકલીફ થઈ છે. શા માટે થઈ છે, શું હતું કારણ એ તો નથી જાણવા મળ્યું, પણ કદાચ બની શકે કે 2 વર્ષે જે બદલી કેમ્પ અટકેલા હતા તો આ વર્ષે પૂરા કરવાના થયા ને એને કારણે આ બધું ભેગું થયું, એને કારણે તમને થોડીક તકલીફ થઈ. બની શકે આ એક કારણ હોઈ શકે છે. ત્યારબાદ છે ચાર્મી પટેલ લખે છે કે પ્લેસ સિલેક્શનની પ્રોસેસ કઈ રીતે હોય છે સર? સ્થળ અને સમય ક્યારે આપશે? ગામનું લિસ્ટ આપે છે કે નહીં? ઓર્ડર મળ્યા પછી સ્કૂલમાં હાજર ક્યારે થવાનું રહેશે? તો પ્લેસ સિલેક્શનની
પ્રોસેસ કઈ રીતની હોય છે એના માટે મેં અગાઉ ઘણા બધા વિડીયો જે બનાવ્યા હતા વિદ્યા સહાયકને રિલેટેડ, એ બધા વિડીયોમાં મેં તમને ઘણી વખત આ માહિતી આપેલી છે કે પ્લેસ સિલેક્શન કેવી રીતે હોય છે. તો સિમ્પલ સીધી વાત છે, પ્લેસ સિલેક્શન તમે જે રીતે જિલ્લા પસંદગી કરી છે એ રીતે જ પ્લેસ સિલેક્શન તમારે કરવાનું છે. મેરિટ પ્રમાણે તમારો વારો આવશે, એ પ્રમાણે તમારે જે ખાલી જગ્યા હોય છે એમાં તમારે ખાલી જગ્યા પસંદ કરવાની હોય છે. ત્યારબાદ તો કે ગામનું લિસ્ટ ક્યારે આપશે, એટલે કે સ્થળ અને સમય ક્યારે આપશે. પહેલી વસ્તુ તો કે સ્થળ અને સમય તો કે તમને વેબસાઇટ ઉપર જાહેરાત થશે. અરાઉન્ડ છે એ 15-20 તારીખની આસપાસ વધુ છે એ 22 તારીખ સુધીમાં જાહેરાત થઈ જશે તમારી વેબસાઇટ ઉપર વિદ્યા સહાયકની જે છે એમાં તમને બધી માહિતી મળશે. વિદ્યા સહાયકની વેબસાઇટને નિયમિત ચેક કરતા રહેજો અને સાથોસાથ મારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો. આમાં બી તમને માહિતી આપી દઈશ, ક્યારે શું આવ્યું છે બધી વિગત તમને સમયસર પહોંચાડી દઈશ. તો એક વખત ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને બીજી વાત કરું તો ગામનું લિસ્ટ આપે છે કે નહીં, હા ચોક્કસ ગામનું લિસ્ટ મુકાય છે. દરેક જિલ્લા વાઇઝ ખાલી જગ્યાઓ કેટલી છે એ લિસ્ટ મુકાય છે. અને તમે જ્યાં પ્લેસ સિલેક્શન કરવા માટે જશો ત્યાં બી તમને ગામનું લિસ્ટ આપેલું હશે. એના આધારે તમે છે ગામ તમારું પસંદ કરી શકો છો. ઓર્ડર મળ્યા પછી કેટલા દિવસમાં હાજર, કેટલા સમયમાં હાજર થવાનું હોય છે તો એના માટે બી મેં અગાઉ વાત કરી હતી. તમારો ઓર્ડર હાથમાં આવે છે એનાથી 7 દિવસ સુધીમાં તમે સ્કૂલમાં હાજર થવાનું હોય છે. 7 દિવસના સમયમાં તમે ગમે ત્યારે હાજર થઈ શકો છો. અને એ બી કીધું હતું કે બને ત્યાં સુધી જેવો તમારા હાથમાં ઓર્ડર આવે એ જ દિવસે બને તો એ જ દિવસે સ્કૂલમાં હાજર થઈ જાઓ, અથવા તો એના બીજા દિવસે સ્કૂલમાં હાજર થઈ જવું, કેમ કે એનાથી સિનિયોરિટીમાં તમારો નંબર છે આગળ આવવાની શક્યતા વધી જાય છે એટલા માટે. ત્યારબાદ છે ભરત ઠાકોર લખે છે કે સર શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકમાં ડિફરન્સ શું છે? મને ખબર છે કે વિદ્યા સહાયક 6 to 8 અને શિક્ષણ સહાયક 9 to 12 હોય, પણ બંનેના નામ અલગ અલગ કેમ? આ તો એવી જ વાત છે ભાઈ, દરેક વ્યક્તિના નામ અલગ હોય છે, એની જેમ પ્રોસેસ છે. તમારું નામ અલગ છે, મારું નામ અલગ છે, પેલા વ્યક્તિનું નામ અલગ છે, પેલા વ્યક્તિનું નામ અલગ છે. બસ આ જ છે, બીજું કાંઈ ફરક હોતો નથી. હા એટલું કહે છે કે 2 ભાગ પાડેલા છે. પ્રાઇમરી છે તો એના માટે વિદ્યા સહાયક આપેલું છે, અને માધ્યમિક અને ઉચ્ચતર છે તો એના માટે શિક્ષણ સહાયક, એટલે અલગ પડે એના માટે આ નામ આપેલા હોઈ શકે છે. કેમ કે આપણને ઓળખવા ખબર પડે કે વિદ્યા સહાયક કહેવામાં આવે તો સીધી ખબર પડે કે 1 થી 8 ધોરણ સુધીમાં ભણાવતા શિક્ષકો તો જ વિદ્યા સહાયક, અને 9 થી 12 માં ભણાવતા શિક્ષકો તો કે એ શિક્ષણ સહાયક, અને કોલેજમાં ભણાવતા તો કે પ્રોફેસર. તો આ રીતે કદાચ એ હોઈ શકે, બીજું કોઈ કારણ હોતું નથી. નામમાં ફરકમાં બીજો કોઈ પ્રોબ્લેમ, એની કોઈ બીજી કે થિંકિંગ કે બીજી કોઈ રહેલી વસ્તુ છે નહીં. ત્યારબાદ છે ભરત ચૌહાણ લખે છે કે હેન્ડીકેપ ને રિટાયરમેન્ટ એજ કેટલી છે? તો હેન્ડીકેપ હોય કે સામાન્ય વ્યક્તિ હોય, દરેકની રિટાયરમેન્ટ એક જ સરખી હોય છે. 58-59 વર્ષે જે આપણે નિવૃત્ત થતા હોય છે એ જ વર્ષે બધા વ્યક્તિ નિવૃત્ત થતા હોય છે. એમાં કોઈ અલગ ઉંમર કે અલગ સમય હોતો નથી. બધા વ્યક્તિ માટે એક સમાન જ વર્ષ હોય છે. ત્યારબાદ છે પ્રકાશ મકવાણા લખે છે કે મારે ટાટ હાયર સેકન્ડરીમાં 104 અને સેકન્ડરીમાં 112 છે. મારી એજ 35 છે, તો હું આશા રાખી શકું? આશા તો રખાય જ ને, આશા અમર છે. આશા રાખવાથી ઘણી બધી પ્રોબ્લેમ હોય સોલ્વ થઈ શકે છે. જો ભવિષ્યમાં મોટી ભરતી આવી તો થઈ શકે, બાકી તમારું મેરિટ બહુ ઓછું પડે મિત્ર પ્રકાશભાઈ, જેનાથી તમારો વારો આવવાની શક્યતા લગભગ છે જ નહીં. પણ આશા રાખી શકાય, કદાચ ભરતી ભવિષ્યમાં આવી ગઈ મોટી અને કોઈ લક બાય ચાન્સ તમારો વારો આવી જાય તો બની શકે. બાકી તમારી ઉંમર છે, ઉંમરને કારણે બી સમય જતા તકલીફ પડે. થોડીક ઉંમર થશે તો બી તમારો વય મર્યાદાને કારણે નો બી લાગી શકો એવું બની શકે. બાકી મેરિટ તમારું ઓછું થાય છે. ત્યારબાદ છે પટેલ તેજસ લખે છે કે સર સેકન્ડરી સ્કૂલમાં મેથ્સ એન્ડ સાયન્સમાં આ વખતે કેટલી જગ્યાઓ પડશે અને મેથ્સ એન્ડ સાયન્સનું મેરિટ કેટલું રહેશે ફોર ઓપન કેટેગરી? હવે કેટલું મેરિટ રહેશે, કેટલી જગ્યા પડે છે એ તો કોઈ વ્યક્તિ, હું નહીં, કોઈ પણ વ્યક્તિ એની માહિતી તમને ન આપી શકે મિત્ર, યાદ રાખજો. કેમ કે કેટલી જાહેરાત છે, કેટલી જગ્યા ખાલી છે, એના આધારે સરકાર કેટલી ભરતી કરે છે એના ઉપર બધું નક્કી કરે છે. સરકાર 6000 ની જગ્યાની ખાલી સામે 2000 ની જ ભરતી કરતી હોય તો આપણે અંદાજ આવે, આપણે વિચારતા 6000 ની જગ્યા ખાલી છે તો 6000 ની ભરતી આવશે, પણ આવે છે 2 થી 3000 ની ભરતી. તો એના આધારે આપણે નક્કી નથી કરી શકતા કે કેટલી જગ્યા આવશે, કેટલું મેરિટ રહેશે, કેટલી હશે, કયા વિષયમાં હશે, એની કોઈ માહિતી ના આવે. એ તો જ્યારે ભરતીની જાહેરાત આવે ત્યારે જ ખબર પડે. ત્યાં સુધી થોડીક રાહ જો, ત્યારે જ તમને ખબર પડશે. બાકી કોઈ વ્યક્તિ આ સવાલનો જવાબ તમને નહીં આપી શકે. ત્યારબાદ છે આગળ જીતેન્દ્ર ટાંક લખે છે કે ટાટ ભરતી માટે કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ? તો ટાટ ડોક્યુમેન્ટ માટે, ટાટ માટે હોય કે ટેટ માટે હોય, કોઈ બી ભરતીમાં તમે જાઓ છો જ્યારે નોકરી કરવા માટે, તો સિમ્પલ રીતે તમે છે એ 12મા ધોરણથી લઈને તમે જ્યાં સુધી અભ્યાસ કરેલો છે એ તમામ અભ્યાસના ઓરિજિનલ સર્ટિફિકેટ, તેને ટ્રાયલ સર્ટિફિકેટ, તેનું સર્ટિફિકેટ કોઈ બી આવતું છે એ બધા સર્ટિફિકેટની ઝેરોક્સ અને ઓરિજિનલ ડિગ્રી સર્ટિફિકેટ જે કંઈ પણ ગણો છો એ બધી વસ્તુ જોતી હોય છે. બીજી કોઈ વસ્તુની માંગણી કરતા નથી, બીજી કોઈ વસ્તુ માંગતા નથી. આ યાદ રાખજો. એટલી ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે ઓરિજિનલ અને ઝેરોક્સ સાથે. ત્યારબાદ સતીશ આહિર લખે છે કે વેટિંગ લિસ્ટ પડશે તો ખરો ને?
હા મિત્ર, વેઇટિંગ લિસ્ટ પાડવાનું જોઈએ છે ને વેઇટિંગ લિસ્ટ પડશે જ ખરા. ક્યારે પડશે એની ચોક્કસ ડેટ, એનો ચોક્કસ સમય હોતો નથી. એ જ આજે પ્રોસેસ પૂરી થયા પછી સ્કૂલમાં જે ખાલી જગ્યાઓ વધે છે, સ્કૂલમાં હાજર થયા પછીની જે ખાલી જગ્યાઓ વધે છે, એ જ્યારે માંગણી કરે છે કેટલી ખાલી જગ્યાઓ વધેલી છે એના આધારે પછી વેઇટિંગ લિસ્ટ બહાર પડતું હોય છે. એના આધારે બીજા લોકોને બોલાવતા હોય છે. એટલે આ પ્રોસેસ લગભગ પૂરી થતા તમારે ઇલેક્શન પછી જ રાહ જોવાની છે. વેઇટિંગ લિસ્ટ ખુલવાની ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી. ત્યારબાદ છેલ્લો સવાલ છે, એ રાણા ખુશ્બુ લખે છે કે એક ક્વેરી છે સર, જો હાયરમાં ઇલેક્શન પછી ભરતી થાય અને ટેટ 2 ની જોબ ચાલુ હોય તો કઈ ચોઈસ લેવી? ટાટ 2 માં ગ્રાન્ટેડની ભરતીમાં જવું કે પછી આ ટેટ 2 ની ગવર્મેન્ટ જોબ કન્ટિન્યુ રાખવી? તમારા હિસાબથી કયું યોગ્ય રહેશે? તો એક વસ્તુ છે, જો તમે ટેટ 2 સરકારીમાં હો ને એમાંથી તમે ગ્રાન્ટેડમાં જવાની વાત કરતા હો તો એ વસ્તુ ન કરાય. મારા ખ્યાલ મુજબ, મારા હિસાબ મુજબ, તમે જો મારું મંતવ્ય, મારો ઓપિનિયન માંગતા હો તો એ ન કરાય. અને હા, તમારે પગાર વધારે જોતો હોય તો તમે જઈ શકો છો. બાકી ટેટ 2 એ સરકારી ભરતી કહેવાય. ગ્રાન્ટેડની ભરતી છે એક રીતે અસુરક્ષિત હોય છે. એમાં તમે ક્યારેય બી ફાજલ પડો તો કઈ બી તકલીફ થાય છે. એના કરતાં બેટર છે 6 થી 8 ની જે ટેટ 2 ની ભરતીમાં તમે લાગેલા હો તો એ નોકરી ચાલુ રખાય. બને ત્યાં સુધી ગવર્મેન્ટ નોકરી, ગવર્મેન્ટ જોબ છોડીને ગ્રાન્ટેડમાં નહીં જતા. આ એક યાદ રાખજો. પછી તમારી ઈચ્છા, તમારા ગામમાં કે તમારા નજીકના વિસ્તારમાં જો સ્કૂલ તમને મળતી હોય ને એ સ્કૂલ સારી હોય, બંધ થવાની કોઈ શક્યતા ન હોય લાંબા ગાળા સુધી, તો તમે સ્વીકારી શકો છો. બાકી સ્વીકારવાનો કોઈ મતલબ રહેતો નથી. આ યાદ રાખજો. બને ત્યાં સુધી તમારી ટેટ 2 6 થી 8 ની જે ભરતી ગવર્મેન્ટની છે એ ભરતીમાં જ ચાલુ રહેજો. પછી તમારી ઈચ્છા. મારું મંતવ્ય મેં તમને આપી દીધું. બસ મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એટલા જ સવાલ રહેલા હતા. આશા રાખું છું કે આ તમામ સવાલની અંદર તમારો લગભગ મોટાભાગના સવાલનો જવાબ મળી ગયો હશે તમને બધાને. અને તમારી જે ક્વેરી, તમારા મનમાં જે મૂંઝવણ હતી એ દૂર બી થઈ ગઈ છે. તો આ વિડીયોને જરૂરથી લાઈક કરજો. બીજા મિત્રો સુધી આ માહિતી પહોંચે માટે વિડીયોને શેર જરૂર કરી દેજો. અને આવી જ માહિતી માટે, આવા જ કન્ટેન્ટ માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મને ઇન્સ્ટાગ્રામ અને બીજા જે કંઈ પણ સોશિયલ લિંક છે એમાં પણ તમે મને છે એ ફોલો કરવાનું ભૂલતા નહીં. બધાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. એક વખત એ લિંક ચેક કરીને તમે ફેસબુક, ટ્વિટર છે, ઇન્સ્ટાગ્રામ છે, ત્યાં પણ તમે મને ફોલો જરૂર કરી લેજો. બસ મિત્રો, ત્યાં સુધી આવજો. ધન્યવાદ. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा, हमारा सारे